જય શ્રી કૃષ્ણ, જય ભારત તથા જય મિશન અભિમન્યુ. મિશન અભિમન્યુના ચતુર્થ ચરણ મિશન વિવેકાનંદના 12મા ઓનલાઈન સત્સંગ સભામાં આપ સર્વ ભક્તિવંત જિજ્ઞાસુ મિશન સારથીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના સત્સંગ સભાના મુખ્ય પ્રશિક્ષક ભાવનાબેન ભાવાણી રાજનંદગામથી છે. આજની સભાની મુખ્ય સંચાલિકા હું ચંચલ નાકરાણી મા અહિલ્યાના નગરી ઇન્દોરથી, સભાના તકનીકી સહયોગી અંકિતા નાકરાણી ઇન્દોરથી, સભા અહેવાલ લેખક અનિતા ઘુગારી ઇન્દોરથી તથા સભાના મુખ્ય સંયોજક નમિતાબેન માધાણી ગોવાથી. આજની સભાની આ પૂરી ટીમ આપ સૌને તથા ભાવનાબેનને આભારી છીએ કે આપ સર્વ સભાના સહભાગી થયા છો. આપ સૌ જાણો છો કે આજની સભાનો વિષય છે સનાતન ધર્મ. આજની સભામાં ભાવનાબેનના વક્તવ્ય દ્વારા સનાતનની મહાનતા જાણીએ અને આપણા ધર્મનો ગૌરવ વધારીએ. આપને આધ્યાત્મિક તથા માનસિક રૂપે સશક્ત બનાવવા હેતુ સનાતન ધર્મનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું અતિ આવશ્યક છે. કેમ કે જો આપણે જાણતા હશું તો જ આપણી ભાવિ પેઢીને સમજાવી શકીશું. તો સર્વપ્રથમ હું સભાના મુખ્ય સંયોજક નમિતાબેન માધાણી જેના અથાગ પ્રયાસથી આપણા મિશનના સંપૂર્ણ ચરણ સુચારૂ રૂપે ચાલી રહ્યા છે, એના પ્રયાસથી જ આપે લોકો આપસમાં જોડાઈને આવા બહુમૂલ્ય જ્ઞાનને આત્મસાત કરી શકી છીએ. હું આગ્રહ કરીશ નમિતાબેનને કે તેઓ આજના અદ્ભુત વિષય પર પ્રકાશ નાખે તથા પૂર્ણ વૃત્તાંત સમજાવવા માટે ભાવનાબેનને પણ આમંત્રિત કરે. નમિતાબેન, ઓવર ટુ યુ. જય શ્રી લક્ષ્મીનારાયણ. સાથે જ ખૂબ ખૂબ ધન્યવાદ ચંચલબેન આપનો. આજની સભાને વિષય સનાતન ધર્મ તથા તેની મહત્તા, જેના વિશે આપણે ભાવનાબેનના વક્તવ્ય દ્વારા જ્ઞાન મેળવીશું. તે પહેલા હું આપણા ગ્રુપમાં મોકલાવેલ એક લિંક, યુટ્યુબ લિંક દ્વારા આપેલ મેસેજના વિશે થોડું જણાવું. થોડા દિવસો પહેલા એક ફિલ્મ આવી હતી. આપ સૌને ખ્યાલ જ હશે કે એ ફિલ્મના બારામાં આપણા મિશન ટીમ તરફથી મેં એક લેખ લખ્યો હતો, જેના વિશે આજે હું ટૂંકમાં તમને જણાવીશ. એ ફિલ્મ હતી ધ કેરલા સ્ટોરી. આ ફિલ્મ માટે અનેકો રીલ્સ અને પ્રાદેશિક ભાષામાં શોર્ટ વિડીયો બન્યા હતા. ત્યારે જે લેખ દ્વારા મિશન તરફથી સમાજને સંદેશ આપવામાં આવ્યો હતો તેનું હેડિંગ હતું અભી નહીં તો કભી નહીં. ધ કેરલા સ્ટોરી માત્ર એક ફિલ્મ જ નહીં, બલકે એક બહુ મોટો સંદેશ છે. એક એવો સંદેશ જે માત્ર દીકરીઓ માટે નહીં, સાથોસાથ એમના માતા પિતા તથા સમાજના યુવાનોને પણ આપવામાં આવ્યો છે. જો આપણને ધર્મ સંરક્ષણ હેતુ પ્રબળતાથી કટિબદ્ધ બનવાનું કહે છે. મનને પૂર્ણ રૂપે જગજોરી મૂકનાર આ ફિલ્મના દ્રશ્યો જોઈ હજુ પણ જો આપણા પેટનું પાણી ન હલે તો આપણી ગણતરી કાયરમાં આવે. પ્રમાણોના અભાવમાં આપણે તે દરિંદાઓને સજા તો નથી આપી શકતા, પરંતુ ધર્મ રક્ષણ તથા સંસ્કૃતિના જતન હેતુ સનાતન ધર્મને સમજવાના પ્રયત્નો તો કરી શકીએ છીએ. આપણને અગર સનાતન ધર્મનું પૂર્ણ જ્ઞાન હશે તો જ આપણે આપણી ભાવિ પેઢીને એ જ્ઞાનથી અવગત કરાવી શકશું. મંદિરોમાં જવું અને મોટા મોટા કથાકારોના પ્રવચન માત્ર સાંભળી લેવા પર્યાપ્ત નથી. ધર્મને પૂરી રીતે સમજવું આવશ્યક છે. શાસ્ત્રોના વાંચન ખૂબ જરૂરી છે. તેમજ ધર્મ ઉપનિષદના પૂર્ણ જ્ઞાતા તેવા જ્ઞાનના જાણકાર વ્યક્તિઓના દ્વારા જ શાસ્ત્રનું શ્રવણ કરવું જરૂરી છે. વર્તમાન સમયમાં સમાજમાં ભાગવત સપ્તાહ, શિવ પુરાણ, ઉમા પુરાણ, રામકથા ઇત્યાદિ જેવા અનેક કથાઓના આયોજનોએ હવે માત્ર ઉત્સવ ઉજવણીના રૂપ લઈ લીધા છે. જે વાતથી આપ સૌ સહમત હશો. જ્ઞાની ગુરુઓના કહેવાનું છે, આ વાતનો એ દાવો કરે છે
જો આવા ભગવત આયોજનોમાં ધર્મનું સાચું જ્ઞાન આપવામાં આવે ને તો સમાજની નવી પેઢી પણ પૂર્ણ જિજ્ઞાસા સાથે તેના અભિન્ન બનશે. તો વિલંબ શા માટે? આપણે હવે વિલંબ ન કરતા કઠિન પુરુષાર્થ સાથે આગળ વધવાનો સંકલ્પ કરીએ, સાચા સમૂહનો સંગ કરીએ, સનાતન ધર્મને જાણીએ તથા જણાવીએ, સામૂહિક પ્રાર્થનાઓમાં ભાગ લઈએ. વિશ્વના દરેક દેશના સ્વયંના ધર્મ સંરક્ષણ અભિયાન હોય છે. તેમજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી પણ પોતાના ભાષણમાં અવારનવાર એ જ સંદેશ આપતા હોય છે કે જાગો હિન્દુ જાગો. આપ સૌ સાંભળતા જ હશો. સનાતન ધર્મને જાણો તથા તેના રક્ષણ કાજે તૈયાર થાઓ. એવા આપણા પ્રધાનમંત્રીજીના સૂચન તથા લવ જેહાદથી પીડિત મહિલાઓના નિવેદનને અમલમાં લઈ આવવા માટે આપણને આગળ હવે શું શું તૈયારીઓ કરવી જોઈએ, એના માટે તેના વિશે આજની સભામાં આપણે જાણીશું. તેના વિશે આપણને ભાવનાબેન સૂચન તથા અનેક એવા સુઝાવો આપશે. તો આગળ આપણે સભામાં ભાવનાબેનને આમંત્રિત કરશું કે આપણું માર્ગદર્શન કરે. તો ખૂબ ખૂબ સ્વાગત છે ભાવનાબેન ભાવાણીનો. ભાવનાબેન. જય લક્ષ્મીનારાયણ. પેલા મંગલાચરણ. પામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતયે શ્રી કૃષ્ણ મૃદિ ચિંતયે. જય ભારત, જય સનાતન. આજે જેવી રીતે તમારી સમક્ષ સંયોજક બહેનોએ પ્રસ્તાવના બાંધી છે, તો તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આપણે સનાતન ધર્મનો મહિમા તો સમજવો જ છે, પણ એની રક્ષા માટે વ્યક્તિગત કેવા પ્રયાસો કરવા, કેવી અવેરનેસ કેળવવી, એ બધું જાણવા માટે આપણે ભેગા થયા છીએ. અને હું પહેલેથી જ એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આ માત્ર ને માત્ર આનો ઉદ્દેશ્ય આપણે સર્વજીવ હિતાવહ, એટલે બધાનું હિત થાય અને આપણું પોતાનું હિત થાય, એના માટે આપણે સ્વ જાગૃતિ માટે ને સ્વરક્ષા માટે હવે જાગવું જ પડશે. અને મારી એક રિક્વેસ્ટ છે તમને બધાને કે પ્લીઝ ડ્યુરિંગ સેશન કોઈ થમ્બ શો કે એવું ન કરતા. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ડિસ્ટ્રેક્ટ, સોરી ટુ સે. કારણ કે આ એક એવું સબ્જેક્ટ છે કે ખરેખર આ તો વ્યાખ્યાનનો વિષય નથી. અને જે લાગણી ને જે તીવ્રતા આ રિસર્ચ પેપરમાં મેં મારી તો હતી જ, પણ મેં જે મારા સદગુરુ શાસ્ત્રી સ્વામી માધુપ્રીદાસજી સ્વામી SGVP છારોડી, એમણે એમના જીવન દ્વારા જે પ્રયત્નો કર્યા છે, અત્યારે બીજા સાધુ સંતો આપણા હિન્દુ સનાતન ધર્મના જે પોતાની રીતે પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ સનાતનનો પ્રચાર ને રક્ષા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. અમુક અધ્યાપકો છે, અમુક આપણે કહીએ ચીફ કમાન્ડો ઓફિસર્સ છે, જે જ્યાં છે ત્યાં સનાતનને બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકીને પ્રયાસ કરી રહ્યા છે. તો આપણે કમસે કમ એ સમજવું પડશે કે પ્રયાસને આપણે ટેકો આપીએ તો બહુ સારી વાત છે, પણ એને અવરોધ ના બનીએ એ બહુ મહત્વનું છે. તમને એમ લાગતું હશે કે હું તો એક સામાન્ય ગૃહિણી છું, તો હું કેવી રીતે અવરોધ બનતી હશે એનામાં? તો જ્યારે આપણે ગાઢ નિંદરમાં સૂતા હોઈએ છીએ અને જાગવા જેવી પરિસ્થિતિમાં પણ જાગીએ નહીં, તો ઈ નિંદર, એ આળસ, એ પ્રમાદ, એ સૌથી મોટો અપરાધ છે અને એનો ભોગ આપણો જ લેવાઈ જશે. એટલે આપણે હું શું કરું એ પ્રશ્નમાંથી બહાર આવવાનું છે. જ્યારે પણ વિશ્વમાં કોઈ ક્રાંતિ થઈ છે ને મિત્રો, એની શરૂઆત હંમેશા વિચારોથી થાય છે. જે પ્રજાના વિચારોમાં બળ નથી, હિંમત નથી, એ આગળ કોઈ ક્રાંતિ કરી જ નથી શકતી. તો સૌથી પહેલા આપણે સનાતનીઓએ આપણા વિચારોને મજબૂત બનાવવાના છે અને પછી એક્શન્સને મજબૂત બનાવવાના છે. આપણે હર ફિલ્ડમાં
આપણે પણ સશક્ત થવાનું છે અને આપણી આવનારી પેઢીને પણ સશક્ત કરવાનું છે. જો આપણે એમ વાત કરીએ કે આપણે સનાતનને મજબૂત બનાવવાનું છે, તો આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે આપણા મૂળ સાથે કનેક્ટ થવું પડશે. જે ઝાડ મૂળ વિહીન હોય એ કોઈ દિવસ એની પ્રગતિ થતી નથી. આજે આપણા માટે સૌથી મોટી અફસોસની, આજે હું સચ્ચાઈની જ વાત કરીશ. સત્ય બહુ કડવું હોય છે, ખરેખર સાચી વાત છે. જ્યારે આપણે સનાતનની વાત કરીએ ને, તો લોકો એક ફિલ્ડમાં જ વિચારે, અને એ શબ્દ છે ધર્મ. માત્ર ગ્રંથ સુધી, અને ગ્રંથ પણ નથી સ્વીકારતા, એ પણ સચ્ચાઈ છે. પણ છતાં એ જ પર્સપેક્ટિવમાં જોવે છે. જ્યારે જે વિરોધ છે, વિધર્મી છે, એના જે આક્રમણો છે, એ ઓલ પર્સપેક્ટિવમાં છે. એનું સંપૂર્ણ ચિત્રમાં અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે. એમનું આક્રમણ આજકાલનું નથી. ઇતિહાસ છે, હજારો વર્ષોથી એમના આક્રમણો ચાલુ છે. કે ત્યારે સ્વરૂપ જુદું હતું અને અત્યારે સ્વરૂપ જુદું છે. 3000 વર્ષથી અસ્તિત્વમાં આવેલો એક મત, જેને હું ધર્મનું નામ આપવા નથી માંગતી ને તમે બધા સમજદાર છો, એ જે વિકૃત માનસથી જીવી રહ્યો છે, એનો ભોગ આપણે સનાતનીઓ લેવાઈ રહ્યા છીએ. ટુ ધ પોઈન્ટ હું વાત કરીશ આજની આપણી સાંપ્રત સમસ્યાઓ વિશે. આજે આપણી આ પેઢી ને, જે હું ખાસ કરીને કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજને કહીશ કે જેટલી જાગૃતિ બહેનોમાં હોવી જોઈએ પોતાના ધર્મની જડ વિશે, એટલી નથી. આપણી પાટીદાર સમાજ બહુ જવાબદારી સાથે કહું છું કે જેટલું ધર્મનું જ્ઞાન હોવું જોઈએ ને બહેનોને, એટલું નથી. અને પરિણામે જે એ મોડર્ન થવાના હરીફાઈમાં પોતાની જડોથી દૂર થતી જાય છે. પોતાના આત્મસન્માનથી, પોતાને જે સનાતની દિવ્ય વારસો મળ્યો છે એને સમજવાની જે બુદ્ધિ શક્તિ, એ ધીરે ધીરે ક્ષીણ થઈ રહી છે. કારણ કે જડથી દૂર થઈ જાય ને પછી એનો વિનાશ જ થાય. એમાં કોઈ નવાઈ છે જ નહીં. તમે બહારી દેખાવા ઉપર જેટલું કન્સન્ટ્રેટ કરો છો, એટલું કોઈ દિવસ આપણે આપણી જડ શું છે, આપણી રામાયણ શું છે, આપણી ભાગવત, આપણો મહાભારત કોઈ દિવસ શાંતિથી બેસીને એનો વિચાર કર્યો છે? માત્ર વાંચનના વિષય આ નથી. આના ઉપર સિસ્ટમેટિક રિસર્ચ થવું જોઈએ કે આનામાં જે કહેવામાં આવ્યું છે એ આજના સંદર્ભમાં આપણા જીવન સાથે મેચ કરવું જોઈએ. જ્યાં ખૂટતું હોય એ પૂર્તિ કરવી જોઈએ. ધર્મ કે શાસ્ત્રો એ કોઈ પીરિયડ ઓફ ટાઈમ માટે યોગ્ય હોય એવું નથી. એ જીવન જીવવાનો વિષય છે, એ જીવનને કેળવવાનો વિષય છે. તમે તમારી જાતને જ પૂછો. અત્યારે મારે પ્રયોગ નથી કરવો, પણ હું માત્ર સનાતનના બેઝિક 10 પ્રશ્ન મૂકીશ ને, તો આમાંથી 50% બહેનોને એના આન્સર્સ નહીં આવડે. આ કહેવા પાછળનો હેતુ એ છે કે હવે જાગવાનો સમય આવી ગયો છે. આપણા ઉપર હર તરફથી મિત્રો હુમલાઓ થયા છે. આપણી શિક્ષા નીતિ, બરાબર, આપણો ઇતિહાસ એને બદલાવવામાં આવ્યો છે. જે ખરેખર રાક્ષસો હતા એને હીરો દેખાડવામાં આવ્યા, અને જે ખરેખર દેશભક્ત હતા એને તો કાં તો એને આ વિષયમાંથી, ઇતિહાસમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, અથવા તો એને કમજોર દેખાડવામાં આવ્યા છે. આ બહુ સોચી સમજી સાજિશ છે. જ્યારે કોઈ પ્રજાને એના ઇતિહાસથી દૂર કરવામાં આવે ને, ત્યારે એનું આત્મગૌરવ હણાઈ જાય છે. એટલે અત્યારે મોદીજી જે પ્રયાસ કરી રહ્યા છે ખરેખર વિચારણીય છે. નવી શિક્ષા નીતિ એક્ઝેક્ટલી વરદાન છે. કારણ કે છેલ્લા 70 વર્ષમાં જે સરકાર હતી, સો કોલ્ડ ભારતીય સરકાર, જે ખરેખર ભારતીય એકે તરફથી નહોતી. વિધર્મીઓની સરકાર હતી, એટલે વિધર્મીઓના જ
પોષણનું કાર્ય એને કર્યું છે. અને જે બાળ માનસ હોય, જે જનમાનસ હોય, એનામાં સનાતનનું ગૌરવ પેદા થવા જ નથી દીધું. તો એ રીતે આપણને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને બીજું, તમે જાણતા હશો કે નહીં મને નથી ખબર, પણ અત્યારે એક બીજી સાજિશ પણ થઈ રહી છે કે મુસલમાન માલિક હોય અને એની હોટલ્સ અને એના ઢાબાના નામ હિન્દુ ના પાડવામાં આવે, તાકી આપણા હિન્દુ ભાઈ બહેનને એવું લાગે કે અહીંયા તો આપણે જવાય. અને ત્યાં એ લોકો વેજીટેરિયન ફૂડ ની અંદર પણ શું મિક્સ કરીને આપણા ધર્મને જે ભ્રષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે એ વિશે મારે વધારે નહીં કહેવું પડે. અત્યારે તિરુપતિનો જે કોર્ટમાં કેસ છે એ આપણને જગાડવા માટે કાફી છે, જ્યાં પ્રસાદના નામે ગાયની, ફિશ ઓઇલની અને ડુક્કરની ચરબી મિક્સ કરવામાં આવી. તમને ખબર છે, આ માઇનોરિટીના નામે આ લોકોના ધર્મ સ્થાનો કે એમની આસ્થાના જે જગ્યાઓ છે એનું કંટ્રોલ જે તે જાતિના સદસ્યોના હાથમાં છે. જ્યારે હિન્દુ સમાજ આટલો મોટો છે છતાં પણ, મેજોરિટી કહેવાય જેને, છતાં એની આસ્થાના કેન્દ્રો, એના મંદિરો, એનું સંચાલન જે તે સ્ટેટની ગવર્મેન્ટના હાથમાં છે. તમે વિચારી શકો છો આ કેટલી હદે આપણી ગેર જવાબદારી બતાવી રહ્યું છે. તમે વિચાર કરો, આપણે આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો તિરુપતિનો પ્રસાદ લીધો હશે. આપણે શું લીધું છે પ્રસાદના નામે? આપણા પેટમાં શું પધરાવવામાં આવ્યું છે? હવે જાગવાનો સમય આવી ગયો છે. આ લોકોએ હર તરફથી આપણા ઉપર હુમલા કર્યા છે. પહેલા શિક્ષા મંત્રી મૌલાના, એણે શું કર્યું તો આપણી પાઠ્યપુસ્તકોમાંથી હિન્દુ ધર્મને માઇનસ કરી નાખવામાં આવ્યો. આપણા જ સનાતની સંતાનો ગીતા ના ભણી શકે, રામાયણનો અભ્યાસ ના કરી શકે, એના માટે એમણે અલગ પ્રકારની શિક્ષા નીતિ ઘડી. અને બીજી બાજુ ક્રિશ્ચનનું બધું ભણાવી શકે, બાઇબલ ને જે પણ પ્રચારનું કરી શકે કાર્ય, અને મુસલમાનો પણ પોતાનું ભણાવી શકે, કુરાન શરીફ કે જે પણ. તો એના માટે ગવર્મેન્ટ એને ફાઇનાન્શિયલી પણ હેલ્પ કરે છે, અને એના માટે કાયદાકીય કલમો પણ એવી બનાવવામાં આવી છે એમના સપોર્ટ કરવા માટે. જ્યારે હિન્દુઓ 80 થી 85% જે હિન્દુ પ્રજા પોતાના મહેનતના પસીનાથી જ્યારે ટેક્સ ભરે છે, ત્યારે એ ટેક્સનો મોસ્ટ ઓફ હિસ્સો મક્કાની હજમાં અને બીજી ત્રીજી જગ્યાએ વપરાઈ રહ્યો છે. ટેરરિઝમમાં એ પૈસો ઇનડાયરેક્ટલી જઈ રહ્યો છે. આપણા જ પૈસાથી આપણને જ મારવાની સાજિશ થઈ રહી છે. અને અત્યારથી નહીં, છેલ્લા કેટલાય સૈકાઓથી આ પ્રયત્ન થઈ રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે, દુઃખદ આશ્ચર્ય, કે અત્યારે એ લોકોએ એક નવી રણનીતિ દાખલ કરી છે, જેને કહેવાય હલાલ સર્ટિફાઈડ વસ્તુઓ. એમાં બાય ગોડ ગ્રેસ હરવિંદર સિક્કા કરીને એક્સ નેવી ઓફિસર છે, એ નેવીમાં હતા એટલે એમને દેશભક્તિ હોય એ આપણે સમજી શકીએ એવી ફેક્ટ છે. એક ઈમાનદાર ઓફિસર છે અને રાઇટર પણ છે. તો એમણે એક અભિયાન ચલાવ્યું કે આ હલાલ સર્ટિફાઈડ એટલે શું? તમે વિચારી શકો છો, આ સર્ટિફિકેશન કરવાનો અધિકાર કોના હાથમાં છે? મૌલાનાના હાથમાં. એ સર્ટિફાઈડ કરે તો એ વસ્તુ હલાલ સર્ટિફાઈડ કહેવાય. અને કેટલી હદે આ હલાલ સર્ટિફાઈડ વસ્તુઓની લિસ્ટ, નામ હું તમને કહીશ ને તો તમે ચોંકી જશો. હલાલ સર્ટિફાઈડ બિલ્ડિંગ્સ, હલાલ સર્ટિફાઈડ ડાયપર, ઇવન હલાલ સર્ટિફાઈડ ગંગાજલ.
હવે એક સનાતનીના દીકરાને ગંગાજળ જોઈશે તો સર્ટિફિકેશન કોનું હશે? હલાલનું. વિચારો આપણી સાથે શું થઈ રહ્યું છે. જ્યારે આ એક્સ નેવી ઓફિસરને આ વાત જાણવામાં આવી ત્યારે એને એક અભિયાન છેડ્યું અને યુપીના આપણા મિનિસ્ટર આદિત્યનાથ યોગીજી એમની મુલાકાત લીધી અને એને પૂરું પોતાનું એક ક્લિપ દેખાડી કે શું થઈ રહ્યું છે ઇન્ડિયામાં અને યુપીમાં સ્પેશિયલી. ત્યારે યોગી આદિત્યનાથે 3 દિવસની અંદર યુપીમાં હલાલ સર્ટિફિકેશનને પૂરી તરફથી બેન્ડ કર્યો. પણ આ વાત અહીંયા પૂરી થતી નથી. અહીંયા માત્ર એક જ સ્ટેટની ગવર્મેન્ટ જાગી છે, બીજા બધા નિંદરમાં જ છે. કેરેલા સ્ટોરી કેરેલાને પ્રેઝન્ટ કરે છે એવું નથી. પશ્ચિમ બંગાળને, કાશ્મીર ફાઇલ્સ કાશ્મીરને પણ કરે છે. અને જો સાવધાની રાખવામાં નહીં આવે તો આ લોકોની પૂરી પ્લાનિંગ છે દેશને હર તરફથી ઘેરાબાજી કરવાનો. એ રાજસ્થાન ગુજરાતમાં એ કોશિશ કરે છે અને એને ખબર છે આપણી તાકાત ક્યાં છે. તમે માનશો મિત્રો, દેશ છે એમાં સેનામાં સૌથી વધારે કોઈ સૈનિકો હોય ને તો પંજાબથી છે. આ દુષ્ટોએ શું કર્યું ખબર છે? સૌથી પહેલા પંજાબમાં ડ્રગ્સથી એના નવયુવાનોને નવયુવતીઓને અફેક્ટ કર્યા છે, બંધાણી કર્યા છે, તાકી એ લોકોનું યૌવન દેશની રક્ષામાં વપરાઈ ના શકે. અને આનામાં ગવર્મેન્ટ સૂતી છે. પકડે છે તો 10 માંથી 1 ને પકડે છે, 9 છૂટા ફરી રહ્યા છે. તમે બિલકુલ પંજાબ આવીને તમે દેશના જે ભાગમાં રહેતા હો તો નિરાંતની શ્વાસ લેવાની બિલકુલ જરૂર નથી. આ સડો ક્યારે, ક્યાંથી, કેવી રીતે આપણા ઘર સુધી પહોંચશે ને એ કોઈ નિશ્ચિત નથી. આ હર લેવલમાં કોશિશ કરી રહ્યા છે. અને તમારી સામે જે હું વાત કરી રહી છું એ હું હવામાં અધર પધર વાત નથી કરતી. મારી પાસે પૂરું રિસર્ચ વર્ક છે. અમુક સંસ્થાઓ ભગવાનની કૃપાથી સનાતનને બચાવવાની કોશિશમાં છે, જેમાંની એક સંસ્થા આ કાર્યમાં જીવના જોખમે ખૂબ સારું કાર્ય કરી રહી છે. એ સનાતન કોર્સ પણ દિવાળી પછી આપણે એપ્લાય કરવાની છે. જે કોઈને પણ એનરોલ કરવું હોય કરી શકે છે. તમને જાણતા જ હશો, જેવી રીતે કેરેલા સ્ટોરીમાં આપણી દીકરીઓ પાસે જવાબ નહોતો, સનાતનના વિષય એને જે કાંઈ પણ ભગવાન સંબંધી પ્રશ્નો પૂછવામાં આવ્યા એમની પાસે જવાબ નહોતો, એમની પાસે સંપૂર્ણ નોલેજ નહોતું, તો એનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું અને એમની ઇસ્લામમાં કન્વર્ટ કરવામાં આવી. તો આ વસ્તુ બધી જ જગ્યાએ થઈ રહી છે, માત્ર ભારતમાં નહીં, વિદેશોમાં પણ. જ્યાં સનાતનીઓ છે ત્યાં આ પ્રહાર થઈ રહ્યા છે. વિદેશમાં લંડનમાં હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનારમાં એક પ્રોગ્રામ હતો, અવેરનેસ કેમ્પેન. સંતો એ પ્રોગ્રામ હેલ્ડ કર્યો હતો. ત્યાં પણ એક સંસ્થા સનાતનને બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્યાં આપણા હિન્દુ સનાતની પરિવારના દીકરાને સ્કૂલમાં એના મા બાપની ખબર વગર જ્યારે એના મિત્રો દ્વારા ઇસ્લામમાં કન્વર્ટ કરવામાં આવ્યો ત્યારે મા બાપને તો બહુ મોડે ખબર પડી અને એ લોકોએ આ સંસ્થાનો સંપર્ક કર્યો. મિત્રો, છેલ્લા 3.5 વર્ષથી એનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, પણ હજુ આપણને સફળતા મળી નથી. ખેર, એ હજુ ઇન બિટવીન કેસ છે. આ તમને સિરિયસનેસ સમજાવું છું. આ સંતાન ત્યાં છે એવું વિચારીને હાથ પર હાથ રાખીને આપણે નહીં બેસી શકીએ. આપણે આપણા સંતાનો સાથે 24 કલાક નથી રહી શકતા. આ હકીકત આપણે સ્વીકારવી જ પડશે. એનો ફ્રેન્ડ સર્કલ કોણ છે ઘણી વખત આપણને નથી ખબર, અને અત્યારે કદાચ લોકલી કોઈનાથી કનેક્ટેડ નથી તો સોશિયલ મીડિયામાં
આ લોકો એટલા માહિર છે કે હિન્દુ બનીને ફ્રેન્ડશિપ કરે છે, ફેસબુકમાં, ઇન્સ્ટામાં. એને ઓળખવા પણ કઠણ છે. તો સામેવાળાના સશક્તિકરણનું બયાન કરવા હું એટલા માટે માંગુ છું કે આપણે જ્યારે લડત લઈ રહ્યા છીએ ત્યારે વિરોધીનું બળ પણ જાણવું પડશે ને, અને પછી એ પ્રમાણે આપણી શક્તિ પણ ખીલવવી પડશે. આપણે માત્ર એ લોકો આ કરી રહ્યા છે, એ લોકો આ કરી રહ્યા છે એમ દોષારોપણ કરવાથી છૂટી જશું નહીં. મેં ખુદ ફીલ કર્યું. કાશ્મીર ફાઇલ્સ આવી, થોડીક વાર બધા જાગ્યા, પાછા સૂઈ ગયા. કેરેલા સ્ટોરી આવી, 1 મહિનો 2 મહિના અસર ચર્ચા, પાછા સૂઈ ગયા. કારણ કે આ પ્રજા છે ને એ મોજ શોખમાં જેટલી પડી ગઈ છે કે એને પોતાના મૂળને મજબૂત કરવાનો સમય જ નથી. એને કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી કરવો, ખાઈ પીને બસ મજા કરવી છે. અને આવા કોઈ મેસેજીસ હોય જાગરણના કે આવા કોઈ વિડીયો ક્લિપ્સ હોય તો ફોરવર્ડ કરીને લાઈક કરતો આવડે છે, પણ પોતાનું એક્ટિવ યોગદાન કેવી રીતે દેવું, સમાજ જાગરણમાં મારી શું ભૂમિકા, એના વિશે ક્યારે કોઈએ ગંભીરતાથી વિચાર્યું હોય તો એવી બહેનો બહુ જ ઓછી છે. એમ કહું કે હાથના આંગળાના વેઢે ગળા એટલી ઓછી છે તો એ પરમ સત્ય છે. અત્યારે આ ટોપિક લેવા પાછળનું એક કારણ એ છે કે જ્યારે સનાતનના નામે કદાચ આપણને એમ થાય કે આ સાંભળીએ છીએ ને મને મારી સમાજમાં કંઈ કેવું છે કે મારી ગ્રુપમાં કંઈ કેવું છે, ત્યારે આપણી શું કહું, આપણું દુર્ભાગ્ય એ છે કે આપણા સનાતનીઓ એ પ્રોગ્રામ એટેન્ડ પણ નથી કરતા, લોકલ સમાજમાં પણ નહીં, અને એવા મેસેજીસને ધ્યાનથી વાંચતા પણ નથી. આ દુઃખદ સત્ય છે, કડવી હકીકત છે. એટલે સંયોજકો સાથે વાત કરી, વિશે કંઈક બીજો લેવાનો હતો અને એમને રિક્વેસ્ટ કરી કે અત્યારે એક સરસ સમય છે, શરદ પૂનમ આવી રહી છે, તો ઘણી સમાજોમાં શરદ પૂનમ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે. તો જેની ઈચ્છા હોય કે મારી આ સનાતન યજ્ઞમાં મારું સમીધ નાખવું છે, મતલબ કે જન જાગૃતિના અભિયાનમાં મારી ભૂમિકા અદા કરવી છે, તો એ લોકો આગળ આવી અને એક નાટક કે કાંઈ એવી આપણે કહીને પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરી શકે છે, જેનાથી મોજ શોખ જોવા ટેવાયેલી પ્રજા એ જોવા તો જરૂર આવશે, અને આપણે એ બહાને પણ એને જગાડવાની એક કોશિશ હજુ કરી શકીએ એમ છીએ. બરાબર? અને આગળનું લેતા પહેલા હમણાંનું જ તમને તમારામાંથી ઘણાને ખ્યાલ હશે, મહાલક્ષ્મીનો કેસ થયો છે, 30 ટુકડા ફ્રીજમાં હતા. બરાબર? તો આ રિપીટ ના થાય એના માટે આપણે આપણા દીકરાને તે દીકરીઓને બધી રીતે સેફ બનાવવાના છે, અને એને આપણે સનાતનના પાયાનું નોલેજ દેવું છે. કોઈ પણ એવા અવેરનેસ પ્રોગ્રામમાં આપણે સક્રિય ભૂમિકા આપી શકીએ એમ હોઈએ તો ચોક્કસ આગળ આવજો, અમારી સાથે વાત કરજો, અને આપણે એ દિશામાં થોડું કામ પણ કરવું છે. અને આપણો ઇન્ટેન્શન એક જ છે કે આપણે સનાતનીઓનું કલ્યાણ જ કરવું છે. આમાં કોઈ પણ જાતની એડવર્ટાઇઝમેન્ટ કે આઈ એમ સમથિંગ કે આ એટીટ્યુડ બિલકુલ હાલે એવું નથી, અને એ જરા ઈચ્છનીય પણ નથી. બરાબર? હવે આના વિશે જેને કાંઈ પણ ક્વેશ્ચન આન્સર હોય એના માટે હું આ મંચને ઓપન કરું છું. જય લક્ષ્મીનારાયણ, જય સનાતન. ભાવનાબેને આપણે બધાને સનાતન વિશે જાગૃત થવા માટે પ્રેરિત કર્યા છે, તો હું આશા કરીશ કે સભામાં જેટલા ઉપસ્થિત છે એ બધા પોતપોતની વતી પ્રયાસ પણ કરશે ને આગળ આ વિષય પર ચર્ચા પણ કરશે. કોમલબેન, તમે હેન્ડ રેઝ કર્યો તો પ્લીઝ તમે માઇક ઓન કરજો. રેકોર્ડિંગ પોસિબલ હોય તો કરો એમ. હા, કોમન મળશે. હા, કોમન મ્યુટ કરજે. હા, મળશે તમે. this is લખેલું
હેલો, આ હેન્ડલ્સ કેને કર્યો છે? એનામાં કમ્પ્લીટ નેમ નથી આવતું, તો પ્લીઝ તમે માઇક ઓપન કરજો. ચંદાબેન છે, ચંદાબેન હા, છે. આપણે જે અત્યારે સનાતનની વાત કરી ને, એમાં આપણે કેવી રીતે યોગદાન દઈ શકીએ? કોઈ વેચાતી વસ્તુ માટે ન લેવી એની પાસે વગેરે કંઈક હોય તો થોડા સજેશન્સ આપજો ને. હા, તમને હું એક વાત કહીશ મિત્રો કે આ દિશામાં ચંદાબેન ઓલરેડી એક્ટિવ છે અને એમણે ખૂબ જ સનાતન અવેરનેસનું કાર્ય એ કરી જ રહ્યા છે ઓલરેડી આ ફિલ્ડમાં, અને એ અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાં પણ આ કાર્યમાં કરી રહ્યા છે. તો આપણે એમને રિક્વેસ્ટ કરશું કે તમે જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ તમે આપો અને અમને કૃતાર્થ કરો. ચંદાબેન, અનમ્યુટ થઈ થોડા સજેશન આપવાની કૃપા કરશો? મને એમ લાગે છે ભક્તો તો બધા જાણકાર છે જ, છતાં બહુ સરસ મોટું અભિયાન ચાલુ કર્યું છે કે જે આપણે ફ્રૂટ્સ લઈએ છીએ, શાકભાજી લઈએ છીએ, અથવા પેક ડબ્બામાં વસ્તુ લઈએ છીએ, અથવા કોઈ વસ્તુ સુધારેલી કે એવી રીતે બજારમાં રેડી, એમાં એ લોકો થૂકે છે અથવા એમાં પેશાબ કરે છે. આવું બધું આપણે વિડીયો દ્વારા જાણવા મળે છે. તો બને ત્યાં સુધી ઓપન જે ખુલ્લા પદાર્થો હોય એ આપણે સ્વીકાર ન કરીએ. બીજું, જ્યાં પણ તમે કંઈક બહારનું ખાવા જાઓ છો ત્યાં એ લોકોએ ગ્લોવ્સ સાથે વિડીયો, ત્યાં કેમેરાસ લાગ્યા હોય, એ પ્રમાણે જોઈ બધી ઇન્ક્વાયરી કરી અને પછી આપણે એ ખરીદીએ. ત્રીજી વસ્તુ છે, જે પણ વસ્તુ આપણા ઘરે આવે એને પેલા ધોઈને પવિત્ર કરીએ, કે એ લોકોના જે નેગેટિવ આપણામાં નાખવા માંગે છે એ આપણામાં ન આવે, આપણે શુદ્ધ રહીએ. તો એ આપણે ધોઈને પણ વાપરી શકીએ છીએ. બીજું, જ્યારે પણ આપણે જે વસ્તુ વાપરીએ એમાં આપણે જે ભગવાનના ઉપાસના કરતા હોય એમના નામની સાથે એ વસ્તુને પવિત્ર કરી અને પછી આપણે ગ્રહણ કરીએ તો સારામાં સારું છે. જે જગ્યાએથી આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યાં ફક્ત એક વસ્તુ બહુ મહત્વની વાત છે કે આપણા સમજી લો કે 5,000 રૂપિયા આપણે ટેક્સ ભરીએ છીએ, દાખલા તરીકે સમજવા માંગુ છું, એમાંથી 4,000 રૂપિયા એ લોકો પોતાને માઇનોરિટી ગણાવી અને એ લોકો પોતે એનો ફાયદો લઈ જાય છે. આપણી પાસે 1,000 રૂપિયા નથી રહેતા કે જેનો હિન્દુઓ માટે ઉપયોગ થાય છે. આ કાયદા અત્યારની 10 વર્ષની ગવર્મેન્ટે નથી બનાવ્યા, એની પહેલા કોંગ્રેસ હતી, એને આ કાયદાઓ બનાવ્યા છે. મુસ્લિમ લોકોને માઇનોરિટી એટલે સાવ ઓછા છે એ લોકો, અને એ લોકોને આ સગવડો મળવી જોઈએ, અને એ પ્રમાણે એ લોકોને આ સગવડો આપણા 4,000 રૂપિયા અત્યારે 5,000 માંથી એ લઈ જાય છે. એટલે આ કાયદા આપણે વર્ક બોર્ડની જે વાત કરીએ છીએ, અથવા મુસ્લિમોને જે 10 પત્ની હોય એના બાળકો, એ બધાને ફેસિલિટી મળે છે. ત્યારે ગવર્મેન્ટ આમાં કાયદા બનાવવા માંગે છે કે આ કાયદા દ્વારા આપણે આ રદ કરીએ, કે જે કોંગ્રેસના સમયમાં આ કાયદા બન્યા છે. એટલે મોદીજી એવું ઈચ્છે છે કે પહેલી પત્ની અને બધા હિન્દુઓના બાળકોમાં પણ એક પત્નીને 2 બાળકો સુધી, 3 બાળકો સુધી જ આ ફેસિલિટી સ્કૂલની અથવા જે પણ ફેસિલિટી આપતા હોય એક જ પત્નીને, અને આગળ એ લોકોને નહીં મળે, એવા કાયદાઓ બનાવવા છે. ઘણા એવા કાયદાઓ છે જે મુસ્લિમ્સ માટે પણ સારા છે. એક જ પત્ની, એ લોકો 8-8, 10-10 પત્નીઓ કરી અને પછી એના બાળકો કરીને આ બધી ફેસિલિટી લે છે. અત્યારે આપણે 5,000 માંથી 4,000 રૂપિયા આપણા એ લોકો લઈ જાય છે. સમય એવો આવશે, જો આપણે જાગૃત નહીં થઈએ તો આપણા 5,000 એ લઈ જશે અને ઉપરથી એ લોકો આપણી સાથે દાદાગીરી કરી. બહુ સરસ વાત કરતા હતા કે આપણી મંગળસૂત્ર હતા આપણા પૈસાનું. રાજી, હું ખુલ્લા શબ્દોમાં અત્યારે આ કહેવા માંગુ છું કે આની વાત કરી છે પપ્પુએ, કે જે પૈસા તમે લોકો સાચવશો એ એના બાળકો, એના મા બાપ ને, અથવા ખેતરો એના મા બાપ એના બાળકોને નહીં આપી શકે. એ ગવર્મેન્ટ લઈ જશે, અને ગવર્મેન્ટ થ્રુ એની સરકાર આવશે તો આપણા, જો સમજી લો કે 10 લાખ ની પ્રોપર્ટી છે તો એમાંથી 3-4 લાખ એ લઈ જાય, અને બાકીની પ્રોપર્ટી ના ઘણા બધા કાયદો દ્વારા ત્યાં એના બાળકો સુધી પહોંચવા ન દેવું, આવા કાયદાઓ બનાવવાની એને ખુલ્લી સભાઓમાં વાત કરી છે. જો હિન્દુઓ આપણે જાગૃત નહીં થઈએ, અને મુસ્લિમ્સ, ખુલ્લા શબ્દોમાં કહું છું કે મુસ્લિમ્સ વસ્તુઓ
ઘણા સારા છે. બધા મુસ્લિમો આવા નથી, બધા દેશપ્રેમીઓ ઘણા છે. આપણે એમને સપોર્ટ કરવો બહુ જરૂરી છે. પણ છતાં ખોટા રસ્તે આપણને હેરાન કરનારા બધા માટે આપણે જાગૃત, એક એક બહેનોએ જાગૃત થવું પડશે. એક એક બહેનોએ નહીં, આખા આપણા મંડળ, આપણા સમાજને, લક્ષ્મીનારાયણ સમાજ જે સંપ્રદાયમાં જોડાણા છે એના માટે વારે ઘડીએ આ સભાઓ થાય, બહેનોને જાગૃત કે બેન જ્યારે જાગૃત થશે ને આખું કુટુંબ જાગૃત થશે, અને કુટુંબ જાગૃત થશે તો આપણો સમાજ જાગૃત થશે, અને એના માટે ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે એવું મને લાગે છે. ધન્યવાદ. હા ચંચલ, હા. 1 મિનિટ હું આંટી જે વાત કરી એના ઉપર હું પ્રકાશ નાખીશ. હા એક ઠીક. સત્ય ઘટના છે મિત્રો. હા, એક ડોક્ટર પાસે એક દંપતી આવ્યા, 1 વર્ષ સુધી ઈલાજ કરાવ્યો, પણ એને બાળક મેળવવામાં સફળતા ના મળી. ત્યારે એ દંપતીઓને પૂછવામાં આવ્યું કે શું તમારું આનાથી પહેલા કોઈ સંતાન નથી? ત્યારે એમણે કહ્યું છે ને, 9 છે, 10માની કોશિશ હતી. અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે તારી તો પરિસ્થિતિ નથી 10 બાળકોની, તું એને સાચવીશ ક્યાં, રાખીશ ક્યાં? તો એમણે શું કહ્યું ખબર છે? ડોક્ટર સાહેબ, હું બહુ જ નજીકના ભવિષ્યમાં તમારા ઘરમાં શિફ્ટ થવાનો છું. તમે જ્યાં કાર લઈને ફરો છો ને એ કારમાં હું અવર જવર કરીશ, અને તમને હું એક રૂમ રહેવા માટે આપીશ કે નહીં એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ ડોક્ટરે પછી પોતાની પ્રેક્ટિસ બંધ કરીને સનાતન જાગૃતિ અભિયાનમાં જોડાઈ ગયા. તો બહેનો, હું એક રિક્વેસ્ટ કરું ને એક ઉપાય પણ બતાવું છું કે હું તમારા મનોરંજનને બહુ વખોડવા નથી માંગતી, પણ ક્યાં થોડોક સમય તમારી પાર્ટીઓમાં, કિટીમાં કમસે કમ 1 કલાક તમે સનાતન જાગૃતિ માટે સમય કાઢો, ડિસ્કશન કરો. એના માટે લોકલ લેવલમાં આપણે શું કરી શકીએ એની વિચારણા કરો, અને આપણે પોતે જ સશક્ત થઈએ. આપણે કોઈની પાસે હાથ નથી લંબાવવો. આપણે શક્તિ સ્વરૂપા છીએ, એ ફક્ત કહેવાની વસ્તુ નથી. આપણે એના માટે આગળ આવવું પડશે. જેવી રીતે ચંદાબેને આપણને ઇન્ફોર્મેશન શેર કરી, એવી રીતે આપણી હરેક બેન જ્ઞાનનો ભંડાર છે, પણ જાગે તો. હે ને ચંચલ? આગળ જોઈ લો, કોઈનો હેન્ડ રેસ છે તો પૂછવું હોય તો. લીલાબેન, તમે હેન્ડ રેસ કર્યો છે? પ્લીઝ માઇક ઓન કરીને. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જેમ ભાવનાબેને કીધું, સનાતન ઉપર આપને સમજાયું, બહુ સારું. પણ હવે આપે બારે કેવી રીતે સમજી શકીએ? આજ બારે ક્યાંય ખાવું બી હોય, કાંઈ બી ચીજ મોંમાં નાખવા તે પહેલા એકવાર વિચાર આવે કે આને કેવી રીતે બનાવ્યું હશે, આનામાં કેવું માણસ ઇન્વોલ્વ હશે. પ્લસ બીજો પ્રશ્ન, જેમ હવે આજ આપણા છોકરાઓ બારે ભણે છે, પણ એને આપણે કેવી રીતે સમજાવી શકીએ? અગર એને આપણે બંદીશમાં રાખવાની કોશિશ કરીએ તો એ આપને કહે છે કે તમે મતલબ કે શું પુરાના જમાનાની વાતો કરો છો, તો એને હવે કેવી રીતે સમજાવવા? આટલો જ પ્રશ્ન છે મારો. હા, બસ બહુ સરસ લીલાબેન, હું તમારી વાત સમજી શકું છું. તમારો પ્રશ્ન પણ ઓથેન્ટિક છે. કે આપણે આપણા બાળકો પાસે જ્યારે કાંઈ વાત કરીએ છીએ, લીલાબેન તમે પ્લીઝ મ્યુટ કરી દો ને બેન. હા, ઓકે. તો જ્યારે આપણે આપણા બાળકોને કાંઈ સમજાવવાની કોશિશ કરીએ છીએ ત્યારે એ આપણને ઓર્થોડોક્સ કહે છે કે તમે પુરાના જમાનાની વાત કરો છો. નો ડાઉટ, જો આપણી પાસે પૂરા ઇન્ફોર્મેશન કે પૂરું રિસર્ચ વર્ક નહીં હોય તો એ આવું કરશે. પણ જો આપણે જાગૃત હશું ને લીલાબેન, તો આપણી પાસે ટેકનોલોજી છે, અને અત્યારે ટેકનોલોજીના લેવલથી આપણે પૂરા વર્લ્ડ સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. તમને જો એવું રિસર્ચ વર્ક કે એવા આંકડાઓ કે એવી ઘટનાઓ વિશે ઓથેન્ટિક માહિતી જોઈશે તો હું તમને ચોક્કસ હેલ્પ કરીશ. કારણ કે આજના બાળકો ફક્ત વાતોથી નથી સમજતા, પ્રમાણોથી સમજે છે. જ્યારે એમને પૂરા પ્રમાણો આપવામાં આવે છે ત્યારે એ આપણા કરતા પણ વધારે સારી રીતે એ કાર્યને આગળ લઈ જઈ શકે છે. એટલે પ્રશ્નો બહુ સારી વાત છે. ન માને તો આપણે તૈયાર થવું છે, આગળ આવવું છે. સનાતનની રીતે આપણે પણ આપણું બેકગ્રાઉન્ડ મજબૂત બનાવવું છે જ્ઞાનથી. બરાબર? આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. તમે એકલા નથી. એના માટે જ આજની આ સભા છે. તમે પર્સનલી મને કોન્ટેક્ટ કરી શકો છો. બહુ ટૂંક સમયમાં હું બધું ના લઈ શકું, એટલે તમારી જિજ્ઞાસાનો
ચોક્કસ ઉકેલ આવશે અને આપણે એ દીકરા કે દીકરીઓને ચોક્કસ ઓથેન્ટિક માહિતીથી એના જિજ્ઞાસાનો શાંત કરશું. ધન્યવાદ. હર્ષિદાબેન, તમે પ્લીઝ તમારો માઇક ઓન કરજો. હર્ષિદાબેન. હેલો, જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. ભાવનાબેન, આજે તમે અમને ખૂબ જ સારી રીતે અવેર કર્યું. હલાલ સર્ટિફાઈડ નું તો મને નોલેજ પણ નહોતું. જે તમે આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે આ લીલાબેન નો જે પ્રશ્ન હતો, હેલો, હા બોલો ને બેન, બોલો. જે લીલાબેન નો પ્રશ્ન હતો એ સારો પ્રશ્ન છે, પણ હું એમ કહું કે આપણે આજના છોકરાઓની સાથે એ આપણને આઉટડેટેડ ના કરી દે, એટલે આપણે આવા માધ્યમ જે તમે અત્યારે કરી રહ્યા છો એવા માધ્યમથી આપણે અવેર થઈએ અને એનાથી અપડેટ રહીએ તો એ લોકો આપણે આઉટડેટેડ નહીં કરે. અને તમે સાચી વાત કહો છો કે આપણે એને સમજાવશું તો એ ખૂબ જ સારી રીતે સમજશે ને આ સનાતનને આગળ લઈ જશે એ લોકો. અને જે નવી શિક્ષા પદ્ધતિ મોદીજી કરે છે એ સારું છે, કારણ કે મેં પણ હિસ્ટ્રી ઓનર્સ કર્યું છે બેન, અને રૂગુ આપણે મુગલોને જ ભણ્યા છીએ, હુમાયુ, અકબર, અલાઉદ્દીન એ જ ભણ્યા છીએ. અત્યારે આપણને એમ લાગે કે ના, મોદીજી જેવા સંત આપને મળ્યા છે તો આપણે ફૂલી અને સપોર્ટ આપવો છે. અત્યારે મોદીજી પાસ તો થયા છે પણ મેરિટમાં ના આવ્યા, એ બધા આપણા લીધે ને બેન, શું કરવા. પોતાના જે અમુક જગ્યાએ આપણા હિન્દુઓ જ આપણને નડ્યા છે એમ કહીએ ને તો કોઈ વાંધો નથી. કારણ કે જે લોભ લાલચમાં ફસાઈ અને દેખીતી રીતે જે સનાતનના વિરોધીઓ છે એને જ્યારે વોટિંગ કરવામાં આવી ત્યારે એ આપણે જ આપણી મૂળમાં કુહાડા મારી રહ્યા છીએ એવું કેવું ખોટું નથી મારા આશા. સાચી વાત. અને બેન, તમે જે વાત કરી કે કેરલા સ્ટોરી આવે છે કે કાશ્મીર ફાઇલ્સ આવે છે કે હમણાં બંગાળમાં થયું, એ જ્યારે થાય છે ત્યારે 1 month 2 month આપણને ખૂબ જ એકદમ અગ્રેસિવ થઈ જાય છે કે ના, આવું ના થવું જોઈએ, પણ પછી બધું ઠંડુ પડી જાય છે. એનું રીઝન આપણામાં કંઈક ઉણપ છે બેન. એનું ચોખ્ખું કારણ છે હર્ષિતા, હું તારે ચોખ્ખી વાત કરીશ, કારણ કે સત્ય હોય એ જ અસર કરે, હૃદય સુધી એ જ પહોંચે. જેટલી જોઈએ ને એટલી હજી આપણી પાટીદાર સમાજમાં બહેનોની જે જાગૃતિ છે ને એ અભાવ છે. આપણે ભજન કરીએ છીએ પણ ભજન કર્યા પછી જીવન કેવું હોવું જોઈએ ને એના વિશે જે ઓથેન્ટિક ચર્ચા થાય ને એમાં પાર્ટિસિપેશન નથી થતું. આવા પ્રોગ્રામ સમાજમાં નથી થતા એવું હું નહીં કહી શકું, પણ એમાં સંખ્યા બહુ ઓછી હોય છે. અને જેને ખરેખર આવવું જોઈએ, યુવાનોને, યુવતીઓને અપ ટુ 50 એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું જોઈએ, એ નથી થતું. એ લેક ઓફ ઇન્ટરેસ્ટ છે. લેક ઓફ ઇન્ટરેસ્ટ છે. એ આપણે કહીએ ને મોજ શોખમાં ફસાયેલા છે. અહીંયા પણ અમારે ત્યાં સનાતન રિસર્ચ સેન્ટર ચાલે છે, લક્ષ્મીનારાયણ સનાતન રિસર્ચ સેન્ટર, બરાબર. અમે ધર્મ ઉપર બધી બહેનો રિસર્ચ કરીએ છીએ. જે પહેલા કહેવામાં આવ્યું છે એ અત્યારના સમયમાં કેવી રીતે આપણે એને લાગુ કરીએ, સમજીએ, એના વિશે બહુ જ સરસ રિસર્ચ થાય છે. પણ 650 કે વસ્તીમાંથી માત્ર 20 થી 21 બહેનો જ જોડાય છે. એ શું દર્શાવે છે કે તમને જ્યારે તમારા જમાનાને યોગ્ય જ્ઞાન પણ આપવામાં આવે છે તો તમે એને નેગ્લેક્ટ કરો છો અને પછી તમે ફરિયાદ કરો કે બીજા આવીને અમને આવી રીતે આક્રમણ કરે છે વિચારથી ને શસ્ત્રોથી. તમારી પાસે શાસ્ત્રનું જ્ઞાન પણ નથી ને શસ્ત્રનું પણ નથી, તો શું બાકી રહેશે મને કહો તમે. સાચી વાત, બિલકુલ સાચી વાત. બેન, આવી રીતે જેમ કે હમણાં આપણે બાલ સંસ્કાર કેન્દ્ર ચાલુ છે બધે, તો આજના બાળકોને અત્યારનો જે વચલા બાળકો છે એને આ વિશે આપણે કહીએ તો હું કહું કે આ સનાતનને આપણે આગળ લઈ જશું તો જ થશે બેન, નહીંતર નહીં. અને એ પણ સારો સુઝાવ છે કે આપણા જેટલા મિશન અભિમન્યુના જેટલા સેન્ટર્સ છે ઓલ ઇન્ડિયામાં, એ બધા સંયોજકોને રિક્વેસ્ટ કરું છું આ મંચથી કે તમે પણ બાળકોને એક એવી સ્ટોરી કે એવી સત્ય ઘટના લઈ એ સમજી શકે એ ભાષામાં ડિલ્યુટ કરીને પણ આપણા સંસ્કારોને મજબૂત કરવાનું કામ કરો. જ્યાં છો ત્યાં આ કાર્ય હવે આપણે કરવું જ રહ્યું, કરવું જ છે બેન. હા, થેન્ક યુ સો મચ. બહુ સરસ બેન, તમે બહુ બધું અમને સમજાયું. એક
એક હું વાત કરવા માંગુ છું. જ્યારે હમણાં સમરમાં વોટિંગ હતી ત્યારે આપણે જાણી જોઈને આપણા સમર વેકેશનમાં ડિસ્ટર્બન્સ ના આવે, મહિનો પૂરો માવતરે રહેવા મળે, એમ કરીને આપણે લોકો કેટલા બધા વોટિંગ ચૂકીએ. એનું કારણ આપણે પણ છીએ ને, જે આપણે જે ભણેલા ગણેલા છીએ એ પણ લોકો આવી રીતે વર્તે તો એને શું કહીએ કે આપણે? હા ચંચલ, તારી વાત સાચી છે. એ ઊંઘમાં જ છે, ઊંઘમાં જ છે. એવી જ રીતે જેવી રીતે બધા આપણે લોકો કહીએ છીએ કે આપણા બાળકોને કેવી રીતે આપણે લોકો જાગૃત કરી, પણ સ્વતઃ પહેલાં આપણે જાગૃત થવું પડશે. આપણા વર્તનમાં એ લોકો જોશે કે આપણે લોકો કેવી રીતે વિચારી રહ્યા, બોલી રહ્યા, સમજી રહ્યા, તો વાતાવરણ પોતે ક્રિએટ ઘરમાં જ થઈ જશે, જેનાથી બાળકો પોતે એ પ્રભાવમાં આવીને ડિસિઝન લેવાનું પાવર રહેશે. આપણા શાસ્ત્રોમાં ખૂબ જ્ઞાન છે, જેમ કે ભાગવદ્ ગીતાનું પાઠન કરીએ તો એમાં આપણે બહુ બધું ચીજો સમજવામાં આવે. આપણે જડથી જ મજબૂત થઈ જશું તો આપણે કોઈ વાતે બીક જ નહીં રહે. ને આવા વારે વારે આપણે લોકો સમાજમાં ઇવેન્ટ કરીએ જેનાથી જનજાગૃતિ થાય. જેમ કે RSS કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યો છે, પણ હજી સુધી મને ક્યાંય નથી દેખાણું કે આપણો પાટીદાર સમાજ એમાં જોડાણું હોય. જે કરે રહ્યા એ તો કરે જ રહ્યા, પણ આપણે દૂરથી જ જોઈને એ લોકોને શાબાશી દઈ રહ્યા, પણ ઇન્વોલ્વ કોઈ જ નથી થતું. આપણે લોકો 50 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ એની ઉજવણીમાં કેમ કંઈ પૂરી રીતે રચ્યા પચાઈ એનામાં કેવી રીતે આપણે શું પહેરશું, કેવી રીતે એન્જોય કરશું, શું ખાશું, બસ એ જ વિચારી રહ્યા. એના લીધે આપણે લોકો પાછા જ થતા જઈએ રહ્યા. સાચી વાત છે ચંચલ, તારી પીડા સમજી શકાય છે. એ વેદના તારા શબ્દોમાં પણ વ્યક્ત થઈ રહી છે. એ હકીકત છે. મોજ શોખની મેન્ટાલિટીથી બારે આવવું જ પડશે સનાતનીઓને, જો એને રક્ષિત રહેવું હશે તો. ચંદાબેન, તમે હેન્ડ રેઝ કર્યો છે? કર્યો તો હા, પછી મેં લીધો નથી. ઓકે, મને છે ને ખાલી એક પોઈન્ટ યાદ આવ્યું. હમણાં છે ને અમે રાધનગાંવ હતા, લક્ષ્મીનારાયણ સમાજની આખી સભા થઈ હતી અને એમાં RSS વાળા આવેલા અને એમણે બહુ સરસ એક સજેશન કરેલું કે બધાના ઘરમાં એક એવી લાકડી રાખવાની છે કે અત્યારે નવો સમાજ જેવી રીતે અત્યારે બંગાળમાં થયું, બધા હિન્દીઓ પર જે આક્રમણ થયા, તો આ લોકોની તૈયારી એવી જ છે. જો કે નરેન્દ્ર મોદીજીએ આ બહુ સરસ સંચાલન બધા સૈનિકોનું કર્યું છે, છતાં બધાએ તૈયારીઓ માટે RSS ના બધા ભક્તો આવેલા અને એમણે કીધું હતું એટલીસ્ટ ઘરમાં એક એવી લાકડી રાખો કે આપણે આપણું સ્વ બચાવ કરી શકીએ. ત્યારે એમણે બહુ સરસ વાત કરેલી કે સમય એવો આવશે કે ઘરમાં દીકરી કે વહુ હોય અને માં હોય અને આવા કોઈ આતતાઈઓ આવશે અને જ્યારે એને લઈ જતા હશે ત્યારે માં એમ કહેશે મને છોડી દો, તમે એને લઈ જાઓ. આવા સમયે આવવાની તૈયારીઓ છે. ત્યારે આ સ્વ બચાવ માટે એમણે બહુ સરસ સજેશન કરેલું કે એટલીસ્ટ ઘરમાં એક એવી લાકડી રાખો કે સ્વ બચાવ કરી શકો. અને 2-3 જણ ભેગા મળીને જે એનો વિરોધ કરે તો થઈ શકે એમ છે. એટલે આપણે એક તૈયારી રાખે. બીજું જસ્ટ મને કદાચ આઈ એમ સોરી, પણ તમે હમણાં જે વાત પૂછી કે બાળકો બહાર ખાય છે એના માટે અમારે શું કરવું, તો ચોક્કસ એ લોકોને રોકી નહીં શકીએ, પણ એના સંઘને તપાસતા રહીએ. અને બીજું 5 સ્ટાર જે રેસ્ટોરન્ટ છે જેને પોતાના ફૂડ માટે એને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને 100% એને પ્યોરિટી આપવી પડે છે, કારણ કે જો એ પકડાઈ જાય ને તો એને લાખોનો દંડ થાય છે. એટલે બાળકોને એમ કહો કે એવી જગ્યાએ એ લોકો એ ફૂડ ખાય કે જ્યાં એ રજીસ્ટર્ડ હોય અને ખાવાની પૂરી ગેરંટી એ લોકોને આપવી જ પડે. જેમ કે અમૂલ કે આ બધા જે પ્રોડક્ટ છે એ લોકોને એની પોતાની ઇમેજ જાળવી રાખવા માટે એને સારામાં સારું આપવું જ પડે છે. હમણાં વચ્ચે એક જણને કઈક ગોળમાં થોડો પ્રોબ્લેમ થયો, કોઈક ડીમાર્ટ કે એવું કઈ માર્ટ તેમાં, અને એના 1 કિલો ગોળના એને 1 લાખ રૂપિયા ચૂકવવો પડ્યો, કારણ કે એમાં કઈક પ્રોબ્લેમ મે બી કઈક જે હોય એ રીતે. આ ફૂડમાં જયારે રિપ્યુટેડ પેકેટ્સ વાળા વસ્તુ ખરીદો, અને બીજું એ પેકેટ્સ ને બહારથી ધોઈને પછી વાપરવાની. હમણાં બહુ સરસ ક્લિપ આવી હતી કે જ્યાં સ્ટોર થાય છે ટીન્સ વગેરે એની પર ઉંદરડાઓ આપતા મારતા હોય છે, અને એવા એક જણની ડેથ થઈ છે.
એમ ઉતરતા હોય એની પર લેટ્રિન કરતા ઉંદરો, અને એ ટીનને ધોયા વગર જ્યારે યુઝ કર્યું તો એને ઇન્ફેક્શન થયું અને એને ડેથ થઈ. એટલે થોડી આ જાગૃતિ કે પેકેટ્સ બી જો ઘરમાં આવે, શાકભાજી ને બધું ઓપન હોય છે એને તો આપણે વોશ કરતા હોય છે, પણ આ વસ્તુઓને પણ ધોઈને આપણે યુઝ કરીએ. અને બાળકોને એવી ભલે જાય બાળકો, પણ એવી જગ્યાએ જાય કે એને આપણે ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે એના માટે કમ્પ્લેન કરી શકીએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ચંદાબેન. નમિતાબેન, તમે પ્લીઝ માઇક ઓન કરજો તમારો. બહુ સરસ. આજે ચંદાબેન બહુ સરસ જાણકારીઓ આપણને આપી. ભાવનાબેનનું વક્તવ્ય તો સુપર્બ જ હતું. મને આ જે આપણે વિચારોનું જે હમણાં જે મંથન થઈ રહ્યું છે ને, એનામાં એક વિચાર આવ્યો કે હું દરરોજ જોઉં છું મારા ઘરની સામે જ, મારા રૂમની બાલ્કનીના એકદમ જસ્ટ સામે ચર્ચ છે. અમે ગોવા રહીએ છીએ, તો એ ચર્ચમાં મેં સવારના 6:30 વાગે હું એક બે વિડીયો પર તમે લોકોને શેર કરીશ કે હમણાં વરસાદની સિઝન છે અને ગોવામાં બહુ વરસાદ પડે, તમે બધા જાણો જ છો. આટલો બધો વરસાદ હોય ને છતાં પણ સવારના 6:30 વાગે એક ક્રાઉડ ત્યાં પહોંચે જ છે, અચૂક પહોંચે. અને બીજું, સન્ડેના એ લોકોનું જે માસ કરીને હોય છે, એ લોકોની કે ને કે સાપ્તાહિક એ લોકોનું મિલન એકદમ અનિવાર્ય હોય છે. તો એના માટે પણ શનિવારના દિવસે, રવિવારની તૈયારી માટે બધી બહેનો ભેગા થઈને પૂરા ચર્ચની સાફ સફાઈ પોતાના હાથે કરે છે. જો એ લોકો હિન્દુમાંથી કન્વર્ટ કરવા માટે, હિન્દુમાંથી ક્રિશ્ચન બનાવવા માટે અગર એ લોકો પાસે પૈસા છે, તો શું એ ચર્ચને સાફ કરવા માટે પૈસા નથી? એ લોકો પાસે પૈસા છે, પણ છતાં પણ એ લોકો એ જે બધા ચર્ચના જે અનુયાયીઓ છે, જે ક્રિશ્ચનિટી ને જે લોકો અપનાવે છે, એ લોકોને દ્રઢ બનાવવા, એ લોકોના મનોબળને દ્રઢ બનાવવા માટે એ લોકોની પ્રેક્ટિસ કરાવે છે. જેમ કે પૂરું એ લોકોનો જે સમૂહ છે એનામાંથી ટીમ બનાવેલી છે કે આ શનિવારે આ ટીમને કામ કરવું, બીજા શનિવારે આ ટીમને કામ કરવું. એવા આપણા હિન્દુના પણ અમુક એવા મંદિરો છે જેનામાં મેં જાણ્યું છે. આજે કોઈ પણ એક મંદિરનું નામ લઈશ તો વળી એમ થશે કે ભાઈ આનામાં સાંપ્રદાયિક મતલબ વાત ઊભી થશે, એટલે હું એની ચર્ચા નહીં કરું, પણ હું આની વાત તો કરી જ શકું કે જેનાથી કદાચ આપણામાં અવેરનેસ આવે. આ ચીજ મેં જોઈ છે કે ચર્ચમાં આવી રીતે 6:30 વાગે અચૂક પહોંચવું, ન એ લોકોની ડ્રેસિંગ ઉપર ધ્યાન દેવામાં આવે, ન એ લોકો કેવા કપડા, કેવી હેરસ્ટાઈલ કરી છે, શું કર્યું છે, પગે આવે છે, કારમાં આવે છે, શું કરે છે, એનાથી એ લોકોને લેવું દેવું નથી. એ લોકોને કમ્પલ્સન એ છે કે 6:30 વાગે અહીંયા પહોંચી જ જો. આટલું એ લોકોને અચૂક આવવાનો એ લોકોની દ્રઢતા છે. અને આવી દ્રઢતા આપણા પણ સમાજમાં હતી. હું નાની હતી ત્યારે મેં પોતે જોયું હતું કે દૈનિક સભાઓ આપણી સમાજમાં થતી હતી. દેશની વાત છે, પરદેશનું નથી ખબર, પણ દેશમાં આવી અચૂક આવા લક્ષ્મીનારાયણ મંદિર જ્યારે બન્યા, એના પછી જ્યારે સમાજ મતલબ બની આપણી, એ સમાજમાં બધાએ અચૂક દૈનિક પ્રાર્થના રૂપે ચોપડી વાંચવાના બહાને બધાએ ભેગા થતા અને આવી રીતે સત્સંગ કરતા હતા. આજે એકાદશીના ભજનમાં જે ભાવનાબેને કહ્યું કે ભજન માત્ર ભજન ના હોવા જોઈએ, પણ સત્સંગ સભા હોવી જોઈએ. એ સત્સંગ સભામાં આપણે આજે જેમ કેમ ચર્ચા કરીએ છીએ, આવી ધાર્મિક આધ્યાત્મિક ચર્ચાઓને પણ સામેલ કરી શકીએ છીએ. આજની સંખ્યા જોઈએ આપણે કે દર વખતેની સંખ્યા કરતા આજની સંખ્યા વધારે છે, તો આપણે એવા ઇન્ટરેસ્ટિંગ વિષય લઈ આવીએ ને. જરૂરી છે કે 11ના જે આપણે સત્સંગ કરીએ છીએ એનામાં માત્ર ભજન જ હોય? અગર ભજનના કારણે સંખ્યા ઓછી થતી હોય તો એને આપણે આવી રીતનું રુચિકર બનાવવાનો પ્રયત્ન કરી શકાય છે. સમાજવાડી, આજે આપણે આટલા બધા લાખો કરોડો રૂપિયા ભેગા કરીને આપણે સમાજવાડીનું નિર્માણ કરીએ છીએ, એ વાડીનો સદુપયોગ બી તો આવી રીતે કરી શકાય ને. એને એક મંદિરનું રૂપ આપી શકાય છે, એને એક સત્સંગ સભાનો હોલ બનાવીને એનો ઉપયોગ કરી શકાય છે. પ્રયત્નો કરીએ તો બધું થશે, પણ પ્રયત્ન કરવા માટે આપણને નિયમિત થવું જરૂરી છે. આ મારી સોચ છે કે પથ્થર ઉપર જેમ દરરોજ એક ટીપું પાણી પડે ને તો પણ એનામાં ખાડો થઈ જાય છે. આ એક્ઝામ્પલ બધાને ખબર જ છે કે આવું આપણે ભણવામાં પણ આવ્યું હતું કે એક પથ્થર છે એના ઉપર દરરોજનું એક ટીપું પડ્યા રાખે, જોરદારની પ્રેશરની પણ જરૂર નથી, એક ટીપું સતત પડ્યા રાખશે તો એનામાં એ હોલ થઈ જશે. એ પથ્થરને પણ વિંધવાનું કાર્ય એ પાણી કરી શકે છે, પાણીની માત્ર એક બૂંદ કરી શકે છે. તો આપણે જીવનમાં જો નિયમિતતા આવશે તો શું આવા અભિયાન જે
જેના માટે અવેર કરે છે આપણને ભાવનાબેન કે ચંદાબેન જે આવી રીતે સમજાવે છે, તો શું એ આપણા જીવનમાં નહીં આવે? આપણે શું મોદીજીના જે આ અભિયાનમાં સામેલ થવાના લાયક આપણે નહીં બની જઈએ? બની જશું, પરંતુ પહેલ આપણને ખુદને જ કરવી પડશે. અને પેલા હર્ષિતાબેને વાત કરી કે આપણા નવી પેઢી માટે પણ હોવું જોઈએ, તો જેમ મિશન વિવેકાનંદમાં આપણને આ બધી મુખ્ય પ્રશિક્ષક બહેનો એનામાં હંમેશા સૌથી વધારે બહુ સક્રિય આપણે ભાવનાબેન આપણને જ્ઞાન આપે છે, એવી રીતે લેટ્સ મીટ પણ આપણે સભા આયોજિત કરીએ છીએ. લેટ્સ મીટમાં કિશન અને દેવાંશી જેવા નાના આપણા યંગસ્ટર્સ જ એને આયોજિત કરે છે, સભાને સંચાલિત કરે છે, અને તેનામાં પણ અચૂકપણે ભાવનાબેન જોડાય છે. તો આનો લાભ લેવા માટે કેટલા બધા મેસેજીસ આપણે નાખીએ છીએ, જેવા આપણને એમ લાગે કે પૂરી રીતે તમે સમજી શકો એવી રીતે ફોડ કરીને મેસેજીસ મૂકવામાં આવે છે. લેટ્સ મીટના ગ્રુપમાં એટલી સગવડતા આપવામાં આવી છે કે ગુજરાતીમાં નહીં ને ઇંગ્લિશ અને હિન્દીમાં મેસેજીસ લખીએ છીએ, જેથી કોઈ એવું ઓબ્જેક્શન ના આપે કે ભાઈ ગુજરાતીમાં હતો ને એટલે અમે સમજી ના શક્યા. તમને કોઈ પણ મતલબ કે ને કે કોઈ પણ જાતનો પ્રશ્ન ઊભો થાય ને એવી ટાઈપની કોઈ કાર્ય કરવામાં નથી આવતું કે તમે છટકી શકો કે ભાઈ આમ હતું એટલે અમે આમ કર્યું. બધા પ્રયત્નો સારા કરીએ છીએ. લેટ્સ મીટ છે, મિશન વિવેકાનંદા છે, કૃષ્ણ સુભદ્ર સંવાદ છે, આ 3 જે મીટિંગ છે એ બહુ જ ઉપયોગી છે. એનો સદુપયોગ કરવો જરૂરી છે, એ આપણા હાથમાં છે. તો બની શકે તો આપણે એવું કરીએ, આપણે નિયમિતતા લઈ આવશું. જ્યારે આ ભાવનાબેન જેવા આવા મોટા મુખ્ય પ્રશિક્ષક આપણે રિસર્ચ કરીને પોતાનો અભ્યાસ કરીને આપણા સુધી આ બધા સંદેશો પહોંચાડે છે, તો આપણને એનો લાભ લેવો જોઈએ. ધન્યવાદ. નમિતાબેન, બહુ સરસ આપને જાણ કરી સભાઓના વારામાં. આ સભાઓ બધા અટું છે, પ્લીઝ જોઈન થજો તો તમારું આના પ્રતિ રુચિ પણ વધશે ને તમને ઘણા બધા ટોપિક ક્લિયર પણ થશે. યંગસ્ટર માટે કિશનભાઈ લે છે ને બહુ સરસ રીતે એ સભા પણ ચાલી છે ને યંગસ્ટરને સુવિધા થાય એટલે સન્ડેનામાં રાખવા આવે છે. કોઈ પણ મહિનાના એક સન્ડે એ સભા લેવામાં આવે ને એના મેસેજ મિશનના પ્રત્યેક ગ્રુપમાં સેન્ડ કરવામાં આવે છે. રીટાબેન, તમે હેન્ડ રેઝ કર્યો છે, પ્લીઝ માઇક ઓપન કરજો. ઓન કરજો. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. સંભળાય છે? જય લક્ષ્મીનારાયણ. બોલો. આજની સભામાં ખરેખર બહુ આનંદ આવ્યો. સર્વપ્રથમ તો હું ધન્યવાદ આપીશ ભાવનાબેને, નમિતાબેને, ચંચલબેને, ખાસ ચંદાબેને પણ. હવે તો ઓળખાઈ ગયા છે ચંદાબેન રાજનાંદગામ આવ્યા પછી. તો બહુ આનંદ આવ્યો ને આ સનાતનનો જો બેડો એટલે ઝંડો ખણ્યો છે. હું તમારી સાથે જ છું ને આપણે પ્રયત્ન કરશું જ ને. આનામાં મેં એક પ્રયત્ન સ્કૂલમાં કર્યો છે. મને ભગવદ ગીતાનો પ્રચાર પ્રસાર કરવો હતો. તમારા બાજુમાં ગાયત્રી સ્કૂલ છે, એટલે ધાર્મિક સ્કૂલમાં જ કોઈમાં જવાય, તો ત્યાંના પ્રિન્સિપલને મેં ભગવદ ગીતાને હિન્દીમાં સમજાવી 18 માત્ર 15 મિનિટમાં એને. તો એમને લાગ્યું કે આ બધું છે ભગવદ ગીતામાં. મેં કીધું આ બધું છે. તો એમને નૈતિક શિક્ષાનો જે એમનો પીરિયડ છે ને એમાં મને આવવા માટે આમંત્રિત કર્યો ને મેં કીધું પેલા તો શિક્ષિકાને જ આપણે ભગવદ ગીતા સમજાવશું અને આપશું. ને પછી એને ચોક્કસ મને વાદો કર્યો છે કે મોદીજી જ્યારે પણ કોર્સ લઈ આવે પણ અમે તમને મહિનામાં એકવાર બોલાવશું છોકરાઓને આ જ્ઞાન આપવા માટે. અને અમારા ત્યાં ટ્રુથ્સ વાળો મુસ્લિમ આવતો હતો, તો અમે એને ચોક્કસ બંધ કરી દીધું હોય. અને અમારા કચ્છમાં વિરાણીમાં બધા ખત્રી પાસે બહુ કપડા લેતા હતા, તો ત્યાં પણ બેન લગાવી દીધું છે. આટલો તો પ્રયત્ન કર્યો છે. બાકી ભાવનાબેન તો હર સપ્તાહ સોમવારના જે સભા લે છે, રિસર્ચ કરે છે ને હવે આપણે આવી રીતે સનાતનનો ઝંડો આપણે લેશું તો આવા વિષયો રાખશું તો ચોક્કસ પ્રગતિના પથ તરફ આપણે જશું ને સનાતની આપણે એક સાચા સનાતની થવાનું ગૌરવ હાસિલ કરશું. જય સનાતન, જય ધનાર્દન, જય લક્ષ્મીનારાયણ. બહુ સરસ બેન, તમારા પ્રયાસો આવી જ રીતે સફળ થતા રહે ને પ્લીઝ તમારો તમે જે ભગવદ ગીતા વિશે સમજાવો છો તો પ્લીઝ અમને પણ એના પર પ્રકાશ નાખજો ક્યારેક તમે ફ્રી હો તો, કારણ કે અમે પણ સમજીને અમારા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકોને એ પ્રોવાઈડ કરીએ. બહુ સરસ. એટલે પેલા હિન્દીનો જ અર્થ આપણે સમજાવીએ ને શ્લોકો બાળકો
બહુ જલ્દી કેચ કરે, એટલે શ્લોકો ચોક્કસ એમને શીખડાવવા જ છે. એક એક શ્લોક હર સભામાં લેશું આપે, ને એને અર્થ જ્યારે ઈ શ્લોકો બોલશે ને એનું અર્થ આવડશે ને ત્યારે જ એ એના ચિત્તમાં વધારે બેસશે. હા, સાચી વાત છે. લીલાબેન પ્લીઝ માઇક ઓન કરજો. પ્લીઝ જેનું થઈ ગયું એ વક્તત્વ એનો પ્લીઝ હેન્ડ ડાઉન કરજો. તો બિંદુબેનનું ને ચેતનાબેનનું બાકી છે, અચ્છા. પ્રીતિબેન. અચ્છા, બિંદુબેન પ્લીઝ માઇક ઓન કરજો. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. હા, જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. બોલો. હું એમ કહેતી હતી કે મેં બાળ સંસ્કાર કેન્દ્ર અમારું અહીંયા ચાલુ જ છે, બરાબર. બાળ સંસ્કાર કેન્દ્રમાં મેં સનાતન ધર્મ ઉપર બાળકોને જાગૃત કરવાનો મેં પ્રયત્ન તો મારી રીતે કર્યો છે, પણ આજે મેં આ સત્ર સાંભળ્યું એના ઉપરથી મને ઘણી શીખવા પણ મળ્યું, અને હું આના ઉપરથી બાળકોને ઘણું શીખવી શકીશ. અને બીજું તો બાળકોને તો કુમળા છોડ છે, એટલે જે સાઈડ વાળશે એ સાઈડ વળશે. અત્યારથી જ બાળકો એમ કે છે કે અમે હોટલમાં ગયા હતા ત્યાં મુસલમાન હતા તો અમે ત્યાંથી કશું જ ના લીધું. એટલે બાળકોના મનમાં પણ હવે એમ થાય છે કે ના, કે આ વસ્તુ ખોટી છે. એટલે ઈ એના મમ્મી પપ્પાને કહે છે કે મમ્મી ત્યાં નથી જવું, ત્યાં પેશાબ કરવા બી નથી જવું, ખાવાનું તો એક પાર રહ્યું. અને બીજું કે બાળકોને કરાટા શીખવાડવાના મેં પ્રયત્નો ઘણા કર્યા, પણ મને જ નથી આવડતા. તો હું મારી રીતે ને શરીર સશક્ત કરવાના પ્રયત્નો કરું છું, પણ મને કરાટાનું જ્ઞાન એમ થાય છે કે ક્યાંકથી મળે તો હું મારા બાળકોને શીખવાડી શકું. જેથી કરીને શ્લોકો તો એના બા દાદા મમ્મી પપ્પા બાળકોને બધું શીખવાડે જ છે. મને એમાં ધ્યાન દેવાની જરૂર નથી. મને એને એટલા સશક્ત કરવા છે કે એક મારા બાળક, એક બાળ સંસ્કારનું એક બાળક સામે 5 વ્યક્તિ આવે ને તો બી લડી લેવું જોઈએ. મને આના માટે કોઈક જાણકારી હોય તો આપજો. ઓકે બિંદુ, તમારી વાત સાચી છે. તમે જે પ્રયાસ કરો છો એ ખરેખર વંદનીય અને સરાહનીય છે. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ બિંદુ, તમે અમારા છો એટલે કહીએ છીએ કે શસ્ત્રથી તો સશક્ત થવું જ છે, પણ બેન શાસ્ત્રથી પણ સશક્ત થવું છે. જે રીતે આવો એ રીતે અમારી પાસે બધી રીતે લડવાની તૈયારી છે. એટલે બે બાજુ તમે બેલેન્સ રાખજો. શાસ્ત્રનું સનાતનનું જ્ઞાન પણ આપજો ને શરીરથી સશક્ત, મનથી મજબૂત પણ બાળકોને બનાવજો. ધન્યવાદ. હા, હું એક સજેશન દઈ શકું એમને. બાળકોને અત્યારે લાઠીના દાવ કે થોડા એ એક્સપિરિયન્સ આપો. જ્યાં સુધી તમે કરાટે ચાલુ કરો ને ત્યાં સુધી થોડી નાની લાઠીના દાવ એ વધારે યુઝફુલ રહેશે. ઓકે, એટલે શરીર સશક્ત કરવા માટે હું સૂર્ય નમસ્કાર, ઉઠક બેઠક એ રીતના એને કરાવું છું. શ્લોકોને તો હોય જ છે, પણ જે ગેમ રમાડવાનો ટાઈમ આવે ને એ ટાઈમે થોડુંક 2-3 સૂર્ય નમસ્કાર કરાવે ને પછી ગેમ રમાડીશ તો બધા બાળકો એગ્રી થઈ જાય છે કે ના ચલો પેલા સૂર્ય નમસ્કાર કર્યા પછી ગેમ તો રમવા મળશે. ને બિંદુ, એક વસ્તુ તને હજુ કહું હું કે લોક સારી વાત છે, પણ આપણા સનાતનની વાતોને થોડીક સ્ટોરીમાં પરિવર્તિત કરી અથવા તો રામાયણ કે મહાભારતમાંથી પ્રસંગોની સ્ટોરી બનાવી એની મૂળને મજબૂત કરવાની કોશિશ કરજો. આ રિક્વેસ્ટ. બરાબર. હા બરાબર. થેન્ક યુ. હા, થેન્ક યુ. જય લક્ષ્મીનારાયણ. પ્રીતિબેન તમે હેન્ડ રેઝ કર્યો છે, પ્લીઝ માઇક ઓન કરજો. પ્રીતિબેન. હા, જય લક્ષ્મીનારાયણ સર્વેને. જય લક્ષ્મીનારાયણ. આજના સેશન વિશે તો 2 શબ્દ બહુ ઓછા મળે. સમયને અનુકૂળ હું એક વાત કહીશ કે જે બાળપણથી મારામાં કે જે મારા સાથે મારા જે સહયોગી હતા એ બધાના જે જ્ઞાનનું રોપણ થયું છે એ જે તમે હમણાં વાત કરી કે કાશ્મીર ફાઇલ જોઈને જે કાશ્મીર ફાઇલ જોઈને જ મારા મનમાં શું કે મને પાછું ચાલુ કરવું છે. અને આજે આ સેશન અટેન્ડ કરું છું ને એટલે અચૂકપણે મને એમ થાય કે મારું કામ ફટાફટ થઈ જાય એટલે મને આ સેશન અટેન્ડ કરવું જરૂરી છે. એટલે આ સેશનના આધારે મને હર વખતે થોડુંક નવું અને હવે આગળ શું કરવું છે એનું મને જોવા માટે પણ જાણકારી મળે છે. અને પ્લસમાં જે મેઇન વાત કરવાની હતી કે મેં 18મી સાલમાં આજે
કન્વર્ટ કરવાની જે વાત આવે છે, ઇસ્લામિક કે ખ્રિસ્તી કન્વર્ટ કરે છે અને બહુ જ પરેશાન કરે છે લોકોને. આપણે અહીંયા સેન્ટરમાં બેઠા છે, આપણે ખબર નથી, પણ જે સાઈડ એરિયામાં જે ગામો છે નાના નાના, એ બધાને ખૂબ પરેશાની છે. બીજી વાત એ છે કે આજે તમે ભાવનાબેને આજે જે નોલેજ આપ્યું ને, એ તો ખાલી 5% નોલેજ છે. એ લોકો તો એવી એવી જગ્યાએ ઘૂસી ગયા છે જે આપણે કલ્પનામાં પણ નથી. જે જેટલા પણ છોટા મોટા જેટલા બી હોય એ બધી જગ્યાએ એ લોકોનો પદાર્પણ થઈ રહ્યું છે. બીજી ચીજ એ છે કે જે છોટા મોટા બધા ક્વેશ્ચન આજે બહુ સારા ક્વેશ્ચન કર્યા, અને મારા પાસે કોઈ એવો સ્પેશિયલ ક્વેશ્ચન નથી, પણ મેઇન ચીજ એ છે કે આધ્યાત્મ બાજુ વળવા માટે આ બહુ સરસ અને બહુ જ ઉત્તમ ટોપિક હતો આજનો. ને આપને કાર્યરત કરાવે છે. મને મારા છોકરાને સમજાવવું હશે તો આ ટોપિક માટે બહુ સારી ચીજો મને ઉપયોગી નીવડશે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવનાબેન. ધન્યવાદ બેન. ધન્યવાદ બેન. એક મને પણ એક વસ્તુ યાદ આવી કે આપણે જે હિમાલયના પ્રોડક્ટ યુઝ કરી છીએ બાળકો માટે, એના જે ચેરપર્સન છે ને એ મુસ્લિમ છે ને, એને બકાયદા સર્ટિફિકેટ બનાવ્યું, જેમ બેને કીધું હતું હલાલા સર્ટિફિકેટ. હું ગ્રુપમાં સેન્ડ કરીશ, મારા કને મેસેજ અવેલેબલ હશે તો બનતી કોશિશ આપી પ્રોડક્ટને અવોઇડ કરીએ તો બહુ સરસ રહેશે, કારણ કે એ આપણા કનેથી જ લઈને પૈસા આપને જ મારે છે. દીપિકાબેન પ્લીઝ માઇક ઓન કરજો. જય લક્ષ્મીનારાયણ બધાને. જય લક્ષ્મીનારાયણ. આજનો ટોપિક બહુ સરસ લાગ્યો ને થેન્ક્સ ભાવનાબેન આટલું સરસ અમને સમજાવવા હતું. મારો છોરો RSS માં જોઈન હે, જેમ બેને વાત કરી કે ઘરમાં ડાકરી રાખો પોતે સેફટી હાટું. તો છોરો હર વખતે મતલબ અમારા ઘરમાં અવેલેબલ જોઈન હે, એટલે મારો છોરો મને ઘર આવીને હર વખતે એનું કઈ નવું ટોપિક લઈને સમજાવે કે આમ ના કરવું ખપે ને આમ કરવું ખપે ને RSS માં જે બી શીખડાવે તો બહુ સરસ શીખડાવે છે. બહુ સરસ. મારો ક્વેશ્ચન એ है कि मतलब મારો છોરો દિયાથી મતલબ આમ મુસલમાનના પ્રતિ બહુ જ આમ કટ્ટરપંથી બનતો જાય, મીન્સ એના પ્રોડક્ટ્સ ના લો કે જે બી આપણે મુસલમાન આપણે જેમ અવોઇડ કરી રહ્યા એ રીતે. પણ હું પોતે ઇન્દોરમાં એક મારી શોપ ચાલી રહી છે, મારી ખરીદી બધી અહેમદાબાદથી થાય, ત્યાં તો મતલબ ટોટલ મુસલમાનથી જ અમે બધી ખરીદી કરીને આવીના. ઓમાનું મતલબ પૂરો માર્કેટ મુસ્લિમ જનરેશન જ લઈને બેઠું છે. તો એના હાટું આપણે શું કરી હતી? બહુ સરસ દીપિકા. પહેલા તો તમે સેલ્યુટ ને લાયક છો કે તમે આટલી ચોખ્ખી વાત આ સભામાં કરી. પણ આજે આપણા સનાતનીઓ એટલે આપણા હિન્દુઓ બિઝનેસમાં છે, તમે ઓપ્શન્સ શોધી શકો છો. તમે તમારા દીકરાને RSS માં જોઈન કરાવ્યો છે, ખરેખર દરેક માએ શીખવા જેવી વાત છે. એનાથી ડિસિપ્લિન આવે, રાષ્ટ્રભક્તિ આવે અને સનાતનની જડ મજબૂત થશે. એટલે બહુ જ સેલ્યુટ છે તમને, તમારા દીકરાને પણ. અને આ સંસ્કારોને સાચવવા માટે RSS ખરેખર ખૂબ જ સરસ સરાહનીય કાર્ય કરી રહી છે. એના લીધે આજે આપણે આટલી હદે સુરક્ષિત પણ છીએ. તો એક ક્રેડિટ આપણે RSS ને, VHP જેવી સંસ્થાઓને આપી શકીએ છીએ. ધન્યવાદ બેન. તમે ઓપ્શન શોધજો, ભગવાન સાથે છે, તમને ચોક્કસ ઓપ્શન્સ મળી રહેશે. પણ મુસ્લિમો પાસેથી હવે આપણે આ ફાઇનાન્શિયલ સપોર્ટ એમને બિલકુલ કરવું યોગ્ય નથી. આપણા ફ્યુચર માટે સમજો કે મને મારવા માટે હું એમને પૈસા આપું છું કે તમે આનાથી બંદૂક લ્યો ને મને જ મારો. આપણે કામ હવે આગળ કરવાનું નથી. હા, આ બોલવું સહેલું છે, પણ કદાચ પ્રેક્ટિકલ તમને અઘરું પડે, પણ તમે ભગવાન પર ભરોસો રાખીને તમે ઓપ્શન ગોતશો, તમને મળી જશે ઓપ્શન્સ. હા, તમે કીધું એ સહી છે. મારી તો મતલબ ખરીદી મારી મોસલાથી બહુ ઓછી છે ને હવે જઈથી જાગૃત થાય તેથી તો બિલકુલ બી નથી લેતા. મારું મેઇન કામ તો સજની અંડરગાર્મેન્ટ્સ નું છે, જે આપણા ગુજરાતી છે. સારું, ધન્યવાદ હા તમારા એક્સપિરિયન્સ શેર કરવા માટે. તમે જ્યારે આવી વાતો કરો છો સભામાં, ત્યારે અમે જે કહી રહ્યા છીએ એ આપણે કહીએ ને કે જમીની લેવલ ઉપર જે વાત છે એ બહુ જ જરૂરી ડિસ્કશન થવું. બહુ ધન્યવાદ તમારો. ઘણા બધા એની ખરીદી મતલબ મુસ્લિમ લોકો હજી ચાલુ જ છે, તો એના હાટું હું સોચું કે મતલબ બંધ કરું ખપે મુસલમાનો લેવાનું, પોતાના લોકોને સપોર્ટ કરું.
બહુ સરસ, ધન્યવાદ. આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો. સભામાં કાંઈ પણ આપણી પાસે, આપણી હરેક સનાતની એક સોર્સ ઓફ નોલેજ અને સોર્સ ઓફ પાવર છીએ. આપણે જો બધા જાગી જશું તો કોઈની તાકાત નથી કે આપણું વાળ પણ વાંકું કરી શકે. બરાબર? અને એ જાગરણ અહીંયાથી જ થવાનું છે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આજ બહુ જ સરસ રીતે સભામાં બધા પાર્ટિસિપેટ કર્યું. આવી જ રીતે પ્રત્યેક સભામાં પાર્ટિસિપેટ કરીને અમારો પણ ઉત્સાહ વધારજો ને સાથે સાથે તમારા પ્રશ્નોથી ઘણાની મૂંઝવણ પણ દૂર થાય છે. એટલે તમારા બધા સભાસદોનો હું ખૂબ ખૂબ આભાર કરું છું. નમિતાબેન, ઓવર ટુ યુ. સભામાં બધાએ જે અમુક પ્રશ્નો કર્યા એ બહુ ખરેખર મતલબ એનામાં અમુક પ્રશ્નોના ઉત્તર આપણે આપણી રિયાણમાં આપેલા છે. જેમ કે સનાતન ધર્મ વિશે કે પછી એના માટે જે જાગૃતિ, ધર્મ જાગૃતિ માટે જે આપણા ભાવનાબેને વાત કરીને એના સંલગ્ન જે પ્રશ્નો છે ને એ સમજાય છે આપણને. પણ જે લોકો છોકરાઓને શું ભણાવવું છે, કયું સિલેબસ એડ કરવું છે કે એના વિશે જે પણ જાણકારી જોઈએ છે ને એ મોસ્ટ ઓફ આપણી રિયાણમાં એની ચર્ચા થઈ ચૂકી છે. અને આગળ પણ મારી રિક્વેસ્ટ છે કે મિશન વિવેકાનંદા જે આપણું આ સભા છે એના અંતર્ગત આપણે સનાતન ધર્મ અથવા તો આધ્યાત્મિક જ્ઞાન એની વાતો કરીએ. અને બાકી જે પણ આ પાઠ્યપુસ્તક કેવી હોવી જોઈએ, કેવી રીતે આને ભણાવવું જોઈએ એના વિશેની ચર્ચા અગર આપણે કરીએ તો આપણી રિયાણમાં કરીએ તો વધારે સારું રહે. કેમ કે એનામાં અનેક પ્રશિક્ષકો અને સંયોજકો જોડાય છે. તમારા આઈડિયાઝ, તમારા પ્રશ્નોથી એ લોકોને પણ ઘણા સલાહ સૂચન મળી શકે છે. તો મારું નિવેદન છે, જરૂર હમણાં આજે પણ આપણે વાત કરીએ એનામાં કોઈ દિક્કત નથી, બહુ સારું જ છે. પણ અગર તમે એનામાં પણ ઇન્ટરેસ્ટ લેશો અને ત્યાં ચર્ચા કરશો ને તો તમારા થ્રુ અનેક લોકોને જાણકારી મળશે. અને બીજું જે સિલેબસની વાત કરી, શાસ્ત્ર અને શાસ્ત્ર બેની વાત થઈ ને, તો જે મિશન અભિમન્યુનો જે સિલેબસ છે ને એને બહુ ગંભીરતાથી વાંચવું, એને સમજવું પેલું તમને જરૂરી છે. બધી માતાઓને રિક્વેસ્ટ છે મારી, કેમ કે મેં પોતે પણ એને બહુ સારી રીતે સમજ્યું હતું અને આજે મને એના પરિણામો મળે છે. ખાલી મને નહીં, એવી અનેક બીજી સંયોજકો અને પ્રશિક્ષકો બહેનોને પણ મળે છે. તો આપણા મનમાં જે આ પ્રશ્નો ઊભા થાય ને કે હું હજુ શું કરું, તો એના બધા પ્રશ્નોના ઉત્તર તમને એ મિશન અભિમન્યુની સિલેબસમાં તમને મળી રહેશે. તો મારી આ ખાસ વિનંતી છે તમને બધાને કે સિલેબસના માટે જે પણ ચર્ચા કરવી હોય આપણી રિયાણમાં કરશો તો અમને પણ જાણવા મળે. જેમ આજે ચર્ચા થઈ એનામાં અમને ઘણી ચીજો જાણવા મળી છે, તો એનાથી અનેક લોકો બીજાને પણ જાણવા મળે. તો એવી રીતે આપણે પ્રયાસ કરીશું અને આપણી રિયાણમાં જોડાશું. અને બહુ સારો રહ્યો આજનો સત્ર, આજની સભા. તો સભામાં ઉપસ્થિત બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ઓવર ટુ ચંચલબેન. સભાનો તો સમય પૂરો થવામાં આવ્યો છે, તો આપણે સભા હવે પૂરી કરશું બેન. ને હવે એકેના મતલબ કોઈ બી પાર્ટિસિપેટના બધા પ્રશ્નોના જવાબ મને લાગી મળી ગયા છે. એટલે હવે તો આપણે નેક્સ્ટ વાર બધું રાખશું, બીજું ટોપિક લઈને આવશું. અને કદાચ ચંચલબેન, અને કદાચ કોઈના મનમાં પ્રશ્ન હજુ રહી બી ગયો હોય તો આજે હવે સમય થઈ ગયો છે એટલે પૂરું કરશું. અને જે કોઈને પણ પ્રશ્ન હોય એ મિશન વિવેકાનંદા ગ્રુપમાં તમે લિખિત મૂકી શકો છો, વોઇસ મેસેજ કરી શકો છો. એ વિવેકાનંદા ગ્રુપ બનાવ્યું જ એના માટે છે. આપ સૌ સક્રિય થશો તો એ ગ્રુપની પણ આપણે બનાવવાનો એ સાર્થકતા મળશે એ ગ્રુપને. તો જરૂરથી બધા પાર્ટિસિપેટ કરીએ. આવી રીતે જ એક વ્યક્તિના પ્રશ્નના કારણે ગ્રુપમાં જોડાયેલા સેંકડો લોકોને એનો જવાબ મળી રહે છે. તો જરૂરથી આપણે બધાએ ગ્રુપનો લાભ લેશો અને સભા હવે જલ્દીથી જલ્દી પૂરું કરીએ. ચંચલબેન, ભાવનાબેનને ધન્યવાદ કહેશો અને સભાને પૂર્ણ કરશો. ભાવનાબેન, તમારા બહુમૂલ્ય જ્ઞાનના લીધે અમને પણ સનાતન વિશે ખૂબ સરસ જાણકારી મળી ને જેનાથી અમે લોકો ખૂબ પ્રભાવિત થયા ને પાછું અમને કેવી રીતે અવેરનેસ રાખવી દૈનિક અમારા જીવનમાં એના પ્રતિ અમને ખૂબ બધું નોલેજ મળ્યું.